છેલ્લા 6 દિવસથી વેપારીઓની દુકાનને સીલ મરાતા વેપારીઓમાં આજે રોષ જોવા મળ્યો હતો। વડોદરા શહેરના સરદાર ભવનમાં આવેલા વેપારીઓને છેલ્લા 6 દિવસથી અગાઉથી જ દુકાનો સીલ કરવામાં આવી હતી। ફાયર અને પાર્કિંગના નામે કાલે સ્ટીલ મારી હતી। દુકાનો લઈને વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો। ત્યારે આજરોજ પાલિકાના મ્યુનિસિપલ કમિશનર સ્થાયી સમિતિના ચેરમેન સહિત પદાધિકારીઓ દ્વારા સરદાર ભવનના ખાચા વિસ્તારની અંદર સ્થળ તપાસ કરવામાં આવી હતી। વડોદરા શહેરના સરદાર ભવનમાં ખાચા વિસ્તારની અંદર પાર્કિંગના મામલે અગાઉ સામાન્ય ઝઘડો એમાં એક હત્યા થઈ ગઈ હતી। ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પાર્કિંગ અને ફાયર એનઓસીને ધ્યાનમાં રાખીને વિસ્તારમાં આવેલી તમામ નાની મોટી દુકાનો સીલ મારવામાં આવી હતી। પાલિકા દ્વારા 6 દિવસ અગાઉ વેપારીઓને દુકાનો સીલ કરતા વેપારીઓ રોષે ભરાયા હતા। સીલ માર્યા બાદ વેપારીઓ દ્વારા પાલિકામાં અનેક રજૂઆત કરવા છતાં યોગ્ય જવાબ ન મળતા રજૂઆત પણ પાલિકા તંત્રમાં કરવામાં આવી હતી, જેને લઈને મહાનગરપાલિકાના પદાધિકારીઓ સહિત મ્યુનિસિપલ કમિશનરના સ્થાયી સમિતિના ચેરમેન સરદાર ભવન ખાતે આવી પહોંચી સ્થળ તપાસ કરી હતી। સરદાર ભવન ખાચા વિસ્તારમાં પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યા થવાના કારણે તેમજ વર્ષોથી વેપાર કરતા દુકાનદારોએ કોઈપણ જાતની ટાઉન પ્લાનિંગમાં પરમિશન લીધા વગર દુકાન હદ બહાર વધુ પડતો દબાણ કરતા પાલિકાઓએ દુકાનો સીલ કરવામાં આવી હતી। તેમજ વેપારીઓ દ્વારા ફાયર એનર્જી ન હોવાને કારણે પણ દુકાનો હજુ સીલ મારેલું વેપારીઓને ખોલી વેપાર કરવા માટે પરમિશન આપવામાં આવી નથી। પાર્કિંગના મામલે વધુ વાત કરતા જણાવ્યું હતું કે એક સાઈડ પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવે જેથી કરીને ટ્રાફિક ન થાય તેમજ અવરજવર કરતા નાગરિકોને મુશ્કેલી ના પડે તે રીતની સૂચક વ્યવસ્થા કરવામાં આવશે। સરદાર ભવનના ખાચામાં ચેન્જ ઓફ વ્યૂઝ છે ઘણા બધા, અને બધાએ એન્ક્રોચમેન્ટ થોડો ઓટલા ને બધું બહાર કાઢ્યું છે, એટલે એમની રજૂઆત હતી એટલે મેં જાતે મેં અને ચેરમેનશ્રીએ અને ત્યાંના લોકલ કાઉન્સિલરો સાથે સ્થળ મુલાકાત કરી છે, એટલે અને પોલીસને પણ જોડે રાખ્યા છે કે આનો ઓલ્ટરનેટ પ્લાન ટ્રાફિકની સમસ્યાનો હલ થાય એની માટે પોલીસ પણ જોડે છે। એટલે આ બધી સમગ્ર હવે ચર્ચા કરીને એમાં નિર્ણય લેવાનો હજી બાકી છે, એટલે અમે નિર્ણય લઈશું એમાં। 6 દિવસથી તો બંધ છે જ નહીં, ખોટી વાત છે। સેટરડે આફ્ટરનૂનમાં અમે સીલ કરાવ્યું છે, એટલે આજે 4થો દિવસ છે, અને મેં કીધું પ્રમાણે અમે હવે સ્થળ મુલાકાત કરી છે, હવે નિર્ણય લઈશું। ના, જરાય અમે સમય એટલા માટે નથી આપ્યો કે એક દિવસ લો એન્ડ ઓર્ડરની ક્રાઇસિસ હતી, એક જગ્યાએ એનો કે કોકની હત્યા કે એવો વિષય બન્યો છે અહીંયા, અને જોડે જોડે એ લોકોનું ચેન્જ ઓફ વ્યૂઝ છે, ફાયરના પૂરતા સાધન નથી, એટલા માટે થઈને અમે આ કર્યું।